વડોદરાની સિગ્મા યુનિવર્સિટીમાં નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત નિમિત્તે દીક્ષારંભ 2026 કાર્યક્રમનો ભવ્ય પ્રારંભ થયો હતો। પ્રથમ દિવસે 3000થી વધુ નવા વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું। વિવિધ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે યોજાયેલા ઓરિએન્ટેશન કાર્યક્રમમાં ડાન્સ, સંગીત અને ઇન્ટરેક્ટિવ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું। શિક્ષણ તથા મનોરંજન તેમજ સર્વાંગી વિકાસ પર ભાર મૂકતા ઉત્સાહભર્યા માહોલમાં દીક્ષારંભ 2026ની શરૂઆત થઈ હતી। આજે સિગ્મા યુનિવર્સિટીમાં દીક્ષા આરંભ કરીને જે વિદ્યાર્થીઓને નવું એડમિશન લીધું છે એમના માટે આપણે એનું શૈક્ષણિક સત્ર ચાલુ કરીએ છીએ। ભારતીય સંસ્કૃતિ પ્રમાણે અમે આ પ્રોગ્રામનું નામ દીક્ષા આરંભ રાખેલું છે। આ પ્રસંગના મુખ્ય મહેમાન તરીકે વડોદરા સિટીના માનનીય કમિશનર શ્રી નરસિંહ કોમર IPS હાજર રહ્યા હતા। એમને વિદ્યાર્થીઓ, પેરેન્ટ્સ અને ટીચર્સોને સમાજ ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું અને કઈ રીતે આપણે એક સારા નાગરિક બની શકીએ અને જ્યારે આપણે વિદ્યાર્થી હોય તો યુનિવર્સિટીમાં કઈ ટાઈપ આપણે કેનાથી દૂર રહેવું જોઈએ, કેના ઉપર આપણો આગ્રહ હોવો જોઈએ, કેને આપણે ના કહેવું જોઈએ, એના વિશે માર્ગદર્શન આપ્યું। જોડે જોડે સિગ્મા યુનિવર્સિટી ઇન્ડસ્ટ્રી જોડે પણ ઘણું સારું કામ કરી રહી છે। તો ગેસ્ટ ઓફ ઓનર તરીકે ડૉક્ટર અજય રાનકા જે CMD છે ઝાયડેક્સ ગ્રુપના અને પાર્થ શાહ જે ડાયરેક્ટર છે ફેરમેન્ટ કેમિકલ ગ્રુપ્સના, એ હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું। સિગ્મા યુનિવર્સિટીમાં આજે દીક્ષા આરંભ એટલે કે ઓરિએન્ટેશન પ્રોગ્રામ સ્ટુડન્ટ્સ માટે રાખેલો છે। આજે અમે બહુ એક્સાઇટેડ છે કેમ કે અમારી સાથે નવા સ્ટુડન્ટ્સ, નવો બેચ આવી રહ્યો છે અને એક નવી એનર્જી હોય છે કેમ્પસમાં। સો વી આર વેરી વેરી હેપી એન્ડ એક્સાઇટેડ ટુ વેલકમ ધેમ એન્ડ મેક શ્યોર કે એમને જ બધા જ સુવિધાઓ whatever is possible in our hands to give them the values, the culture, the infrastructure, the extracurricular exposure, આ બધું જ અમે પ્રોવાઈડ કરી શકીએ એવી ઈચ્છા રાખીએ છીએ અને મેક શ્યોર કરે છે કે આ આગળ જતાં સિગ્માનું નામ આગળ કરે અને